રખડતા અને પાલતુ શ્વાન અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નવતર પ્રયાસ સામે આવ્યો છે। શહેરના દરેક વોર્ડમાં ત્રણ જગ્યા પર ડોગ ફીડિંગ સ્પોટ ઊભા કરવામાં આવ્યા છે। ડોગ ફીડિંગ સ્પોટના બેનર લગાવી અને લોકોને સંદેશ આપવામાં આવી રહ્યો છે। એક જ સ્થળે શ્વાનને ફૂડ આપવા માટે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે। જો કે ઝી 24 કલાકની તપાસમાં 5થી વધુ સ્થળોએ કોઈ બેનર નથી મળી આવ્યા। વાસણા મુક્તિધામ પાસે ડમ્પિંગ સાઇટમાં બેનર મળતા ચર્ચા સર્જાઈ છે। મહાનગરપાલિકા દ્વારા એક ચોક્કસ પોલિસી બનાવીને ચોક્કસ જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને એ જગ્યાએ નાખવામાં આવે કે ઝોન દીઠ 2 કે 3 જગ્યા જે આઈડેન્ટિફાઈ થઈ છે અને એને આધારે એ જ જગ્યાએ નાખવામાં આવે તો સિટીની સ્વચ્છતા પણ વધે અને એ જ જગ્યાએ એકવાર જ્યારે ગાય અથવા તો કૂતરા એ લોકોને ખબર પડે કે અહીંયા આગળ આ જગ્યાએ ખાવાનું મળે છે તો તે જગ્યાએ એ લોકો આવતા હોય છે। પરિણામે એ જગ્યા પર નિયમિત ખવડાવવાવાળા આવે અને કૂતરાને પણ ખવડાવે। પરિણામે સિટીની ચોખ્ખાઈ પણ વધે અને કૂતરાઓને ત્યાં આગળ પોતાનો ખોરાક પણ મળે। એટલે બંને તરફ જળવાય। જે લોકો જીવદયા પ્રેમી છે એ લોકોની પણ લાગણી સંતોષાય અને કૂતરાને પણ નિયમિત એક ખોરાક મળે એ માટે ચોક્કસ એ જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। અમદાવાદમાં રખડતા ઢોર અને રખડતા એ શ્વાન સામે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સાથે સાથે અમદાવાદમાં એ શ્વાનોને એક જ સ્થળે ભોજન મળી રહે, સ્વચ્છતા જળવાય એ માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેને લઈને અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા આ મુજબ એક ડોગ ફીડિંગ સ્પોટ જે છે એ ઊભા કરવામાં આવ્યા છે। અને આ પ્રકારના આ પોસ્ટર જોઈ શકાય છે કે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો, CNCD વિભાગનો લોગો, અહીંયા CNCD ડિપાર્ટમેન્ટ અને અહીંયા એ શ્વાનના ફોટો એ જમતા સાથેના અને ત્યાં જોઈ શકાય છે કે આ ડોગ ફીડિંગ સ્પોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જે પોસ્ટર લાગ્યું છે તે વાસણામાં જે મુક્તિધામ આવેલું છે તેની પાસે ડમ્પિંગ સાઇટ ત્યાં લગાવવામાં આવ્યું છે ને આ પ્રકારે અમદાવાદમાં 126 જેટલા પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા હોવાની વિગતો જે છે એ CNCD વિભાગ પાસેથી મળી છે। પરંતુ જે પ્રકારે હું અમદાવાદમાં એ લિસ્ટ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં ફર્યો છું ત્યાં લગભગ 5 થી 10 જેટલા એ સ્પોટ ઉપર કે જ્યાં આ પ્રકારના એક પણ પોસ્ટર આ બેનર જે છે એ મળી આવ્યા ન હતા। એટલે કે ક્યાંક એક મિસમેનેજમેન્ટ એ મેનેજમેન્ટનો અભાવ અને જે પ્રકારે આ ડોગ ફીડિંગ સ્પોટના એ બેનર લગાવવામાં આવ્યા છે એ ખાસ કરીને એ રખડતા શ્વાન હોય તેને એક જ જગ્યા ઉપર ભોજન મળી રહે એ પ્રયાસ, એ સ્વચ્છતા જળવાય એ પ્રયાસ, ગંદકી ન થાય એ પ્રયાસ। પરંતુ જે પ્રકારે આ ડોગ ફીડિંગ સ્પોટ બનાવવામાં આવ્યું છે, આ જે ડમ્પિંગ સાઇટમાં બનાવવામાં આવ્યું છે તે જગ્યા ઉપર લોકો કઈ રીતે અહીંયા એ જમવાનું આપી જશે એ પ્રશ્ન અહીંયા ઊભો થાય છે અને કઈ રીતે લોકેશન આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એ પણ અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે। અને જ્યાં જ્યાં આ 1 મહિનાની અંદરની આ કાર્યવાહી એક પ્રક્રિયા કરવામાં આવી છે તો એ બાદ એ પોસ્ટર ત્યાં છે કે કેમ, લોકોનો પ્રતિસાદ શું છે એ પણ જાણવાનો પ્રયાસ ક્યાંક નથી થયો એવું લાગી રહ્યું છે। કારણ કે કેટલાક સ્થળો ઉપર એ પોસ્ટર જે છે જે સ્પોટ આપવામાં છે ત્યાં મળી આવ્યા ન હતા અને જ્યારે અમદાવાદમાં એ અલગ અલગ ડોગ રજીસ્ટ્રેશન થયા હોય તે લોકોને સુવિધા આપવાની વાત હોય, સ્વચ્છ શહેર બનાવવાની વાત હોય અને તેમાં જો આ પ્રકારે એ સ્પોટ ઉપર પોસ્ટર ન મળી આવે તો સવાલ ઊભો એ થાય છે કે આખરે એ વિભાગ કરી શું રહ્યું છે અને આગામી દિવસમાં એ સ્પોટને લઈને, એ બેનરોને લઈને શું કરવામાં આવશે। કારણ કે હાલ એ લોકોમાં જાગૃતિ આવે એ માટે આ બેનરો લગાવવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં એ બેનરો ત્યાં રહે, એ સ્પોટ, એ વ્યવસ્થા ત્યાં રહે તેના માટે શું થશે તે પણ એક સવાલ છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા।